અમદાવાદના પાલડીના જૈન દેરાસરમાંથી 1,64 લાખની ચાંદીની ચોરી। પૂજારીએ જ સફાઈ કર્મીઓ સાથે મળીને ચોરી કરી। 117 કિલો ચાંદીનો મુગટ, કુંડળ સહિતના આભૂષણોની ચોરી કરવામાં આવી। જૈન દેરાસરના સીસીટીવી બંધ કરી અને પૂજારીએ ખેલ પાડ્યો। પાલડી પોલીસે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ હાથ ધરી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં 1,64 લાખની ચોરી થઈ છે। જો કે પૂજારી અને સફાઈ કર્મીઓએ સાથે મળીને 117 કિલોના મુગટ, કુંડળ સહિત ઘરેણાની જે ચોરી છે તે કરી છે અને આ આખી ચોરીનો અંજામ સીસીટીવી કેમેરા બંધ કરીને આ આખો ખેલ પાડવામાં આવ્યો છે। જો કે ઘરકા ભેદી લંકા ઢાએ જેવી કહેવત અહીંયા આગળ સાબિત થઈ છે। અહીંયા આગળ ચાંદીનો મુગટ અને કુંડળ સહિતની ચોરી કરવામાં આવી છે, પરંતુ દેરાસરના પૂજારી અને સફાઈ કર્મચારીઓએ સાથે મળીને આ આખી ચોરીનો જે અંજામ છે તે આપવામાં આવ્યો છે। આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। જો કે આ ચોરીની જાણ સેક્રેટરીને થઈ, ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે। 8 ઓક્ટોબરને ભગવાનને આંગી ચઢાવવામાં આવી હતી અને પૂજારી ન મળતા આ ફરિયાદીઓએ ટ્રસ્ટના સભ્યોને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂજારી તથા આરોપીને ફોન પણ બંધ હતો અને આ ફોન બંધ હોવાના કારણે આ બંને લોકો ફરાર થઈ ગયા હતા અને આ આખી ચોરીનો જે અંજામ છે કે જે સીસીટીવી કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ પૂજારી અને સફાઈ કર્મીઓ સાથે મળીને ચોરી કરી। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।